રાજકોટમાં સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા રાત્રિ આખ્યાન કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ત્રીજા દિવસે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી। આ તકે તેમણે જણાવ્યું હતું કે જો લોકો ભારતના ભાગ્ય વિધાતા બની આગળ વધ્યા છે, તેમના ચરિત્ર પર આ આખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા હજારો વિદ્યાર્થીઓના જીવનનું ઘડતર કરવામાં આવ્યું છે। રાજકોટ ગુરુકુળ દ્વારા અત્યારે આધ્યાત્મિક કથા, પરંતુ જેમને ભારતમાં જે લોકોએ ભારતના ભાગ્ય વિધાતા બનીને આગળ વધ્યા છે એવા લોકોના ચરિત્રો ઉપર આખ્યાન એટલે કે વ્યાખ્યાનનો કાર્યક્રમ રાખેલ છે। આજે ત્રીજો દિવસ છે। સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા હજારો વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં ઘડતર કરવામાં આવ્યું છે। શિક્ષણ સાથે સંસ્કાર અને સમાજ અને દેશ પ્રત્યે ભાવના વ્યક્ત ઊભી કરે એ પ્રકારનું ઘડતર ગુરુકુળ કરી રહી છે। અને એ ગુરુકુળ આવા સ્વામિનારાયણ સંપ્રદાય અને સંતોને કારણે આજે ગુજરાત આપણું ધબકતું અને આગળ વધ્યું છે।